महत्व रहेलू है। तो आ दृष्टिए આપણે ઇન્ડક્ટર ધરાવતી પરિપથની અંદર પાવરની કિંમતનું જો કેલ્ક્યુલેટ કરવામાં આવે કે કેપેસિટર ધરાવતા પરિપથમાં પાવરનું કેલ્ક્યુલેટ કરવામાં આવે તો પાવર એક આવર્તકાળ દરમિયાન પાવરનું એવરેજ મૂલ્ય 0 હોય છે। એટલે એનો અર્થ એ થયો કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી સર્કિટ હોય, જ્યારે લાગુ પડેલા વોલ્ટેજ માંથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સર્કિટની અંદર વધતું હશે તો વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા ખર્ચાતી હશે। આ ખર્ચાયેલી ઉર્જા ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ કરી નાખે। આ જ પ્રમાણે જો કેપેસિટર હોય તો આ ખર્ચાયેલી ઉર્જા એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ કરી નાખે। જ્યારે ઉદ્ગમનો પ્રવાહ કે વોલ્ટેજ ઘટે ત્યારે સંગ્રહાયેલી ઉર્જા ઉદ્ગમને પાછી આપે। એનો અર્થ એ થયો કે ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય એના એક દોલન દરમિયાન પાવર વ્યય 0 છે અને પાવર વ્યય 0 હોવા છતાંય ઇન્ડક્ટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનું આપણે ઇક્વેશન લખવા પ્રયત્ન કરીએ તો I બરાબર V0 ભાગ્યા ઓમેગા L કોસ ઓમેગા T માઇનસ π/2 જેવું ફોર્મ આવે। તો છેદમાં ઓમેગા L પ્રશ્ન એ થાય કે આપણા ઘરની અંદર એક ડિવાઇસ, સાદામાં સાદી ડિવાઇસ આપણે પંખાનો યુઝ કરીએ, આ પંખાની સ્પીડ પર મારે નિયંત્રણ કરવું છે। નિયંત્રણ કરવું ધેટ મીન્સ પંખાની અંદર જે વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે એ વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં મારે વધારો કે ઘટાડો કરવો છે। જો મારે વધારો કે ઘટાડો કરવો હોય તો પહેલો બેઝિક પ્રશ્ન મને એમ થાય હું અવરોધનો ત્યાં ઉપયોગ કરું તો જો અવરોધનો તમે ઉપયોગ કરવા જાઓ તો પાવરનું સૂત્ર P બરાબર VRMS મલ્ટીપ્લાય બાય IRMS। એનો અર્થ એ થયો કે સતત તમારી વિદ્યુત ઉર્જા અવરોધની આગળ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે। પંખામાં તો વેડફાય છે, પંખામાં જે વેડફાય એનો આપણે ઉપયોગ કરીએ છીએ। એટલે એનો અર્થ એ થયો કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જા જે આપણા માટે ફાયદાકારક છે, પણ અવરોધ આગળ જે વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય જે આપણું ઇલેક્ટ્રિક બિલ બિનજરૂરી આપે છે। તો પંખાને નિયંત્રણ કરવા માટે કેવી ડિવાઇસ ઉપયોગ કરવી જોઈએ? એવી ડિવાઇસનો ઉપયોગ કરવો જોઈએ કે સર્કિટ એસી છે, એવો કમ્પોનન્ટ તમારે લાવવો જોઈએ કે જેની અંદર એ કમ્પોનન્ટ મૂકતા પ્રવાહનું મૂલ્ય પર નિયંત્રણ થાય। મેં જોયું I બરાબર V0 ભાગ્યા ઓમેગા L, L એટલે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ। જો ઇન્ડક્ટન્સનું મૂલ્ય વધારો, ઇન્ડક્ટન્સનો આધાર આટાઓની સંખ્યા પર અંદર મૂકેલી કોઇલના આટાની સંખ્યા વધારો એટલે છેદમાં ઓમેગા L પદ વધે, પ્રવાહનું મૂલ્ય ઘટે અને પાવર વ્યય બોલો કેવો થયો? 0 થયો। તો એનો અર્થ એ થયો કે આપણી જે વિદ્યુત ઉર્જાનું બધું જ યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે, જે બિનજરૂરી ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો હતો જેને આપણે અટકાવી શક્યા। તો આ દ્રષ્ટિએ જ્યાં જ્યાં એસી સર્કિટ હોય એના અંગભૂત ઘટક તરીકે સૌથી ધી બેસ્ટ ઘટક હોય તો એવા બે જ ઘટક વિચારી શકાય। નંબર 1 ઇન્ડક્ટર, નંબર 2 કેપેસિટર। દર્શક મિત્રો, એસી વોલ્ટેજનું મેં અવરોધ સાથે વર્તુણક કેવી જેની મેં સમજૂતી આપી, એસી વોલ્ટેજનું ઇન્ડક્ટર સાથે વર્તુણક કેવી જેની પણ મેં સમજૂતી આપી, એસી વોલ્ટેજનું કેપેસિટર સાથે એ કેવી રીતે વર્તન કરે જેની પણ સમજૂતી આપી। હવે આ જ એસી વોલ્ટેજ આપણા હ્યુમન બોડીની અંદર એ કેવી અસર કરે છે જે મેં સ્લાઇડની અંદર બતાવ્યું છે। આપ સ્લાઇડની અંદર જોઈ શકશો જે કરંટ આર મોસ્ટ ડેન્જરસ એ 50 સાયકલ પર ફ્રીક્વન્સી, human body is most sensitive frequency at near 50 cycle। તમે જો એસી વોલ્ટેજ આપણા ભારતની અંદર જે એસી વોલ્ટેજનું ઉત્પાદન થાય છે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ, જ્યારે યુએસની અંદર એસી વોલ્ટેજનું ઉત્પાદન થાય છે ત્યાં 60 હર્ટ્ઝ છે। તો કોઈ દાડો આવો આપને બેઝિક પ્રશ્ન થયો કે ત્યાં 60 હર્ટ્ઝ અહીંયા 50 હર્ટ્ઝ, આ માટેનો બેઝિક ભેદ શા માટે? એનો મેઇન કારણ એ છે પ્રશ્નનો જવાબ સ્લાઇડ દ્વારા આપણે આપી શકીએ કે તમે જો કે વિદ્યુત પ્રવાહ અને કરંટનું સ્લાઇડ છે એમાં 60 થી 100 સુધીની સાયકલની અંદર જ્યારે ફ્રીક્વન્સી હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તમે જો 1 કે 2 મિલી એમ્પિયરના ક્રમનું છે। 1 કે 2 મિલી એમ્પિયરના ક્રમનું હોવા છતાંય માણસના શરીરની અંદર એસી વોલ્ટેજ એ મોસ્ટ ડેન્જરસ, જ્યારે ડીસી વોલ્ટેજ 1 કે 2 મિલી એમ્પિયરના ક્રમનો લઈ
ડીસી વોલ્ટેજની ફ્રીક્વન્સી 0 છે તો એસી વોલ્ટેજની સાપેક્ષમાં એટલે ડીસી વોલ્ટેજની સાપેક્ષમાં એસી વોલ્ટેજ એ વધુ ભયજનક કહેવાય છે. પણ આવૃત્તિ વધવા સાથે ગ્રાફની અંદર બરાબર જો જેમ જેમ આવૃત્તિ વધે આવૃત્તિનું મૂલ્ય 1000 કરતાં ઉપર હોય ત્યારે થ્રેશોલ્ડ ઓફ સેન્સેશન લખેલું છે. આપ જોઈ શકશો ત્યાં આવૃત્તિનું મૂલ્ય 50 કિલો હર્ટ્ઝ એટલે 15000 જેટલી હર્ટ્ઝ આવૃત્તિએ માત્ર એસી વોલ્ટેજની આપને લાગે એવો શોક લાગે એવું શરૂઆત થાય છે. ખૂબ ઉચ્ચ આવૃત્તિ ધરાવતો જો એસી વોલ્ટેજ આપણા શરીરની અંદરથી પાસ કરવામાં આવે તો આપને શોકનો બિલકુલ ભય હોતો નથી, જેને કારણે આ એસી વોલ્ટેજનો આપણે મેડિકલ સાયન્સની અંદર પણ આપણે ઉપયોગ કરતા થયા. આપણા શરીરની અંદર ચામડી પર આવેલી જે ગાંઠ અને આ ગાંઠોને જો બાળવી હોય તો આપણે 10 કે 12 મિલી એમ્પિયર ક્રમનો અને 1000 કિલો હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો એસી વોલ્ટેજ જો પાસ કરવામાં આવે તો આ એસી વોલ્ટેજ ફક્ત આપણા શરીરની બાહ્ય સપાટી પર વહન પામી આપણા શરીરની ચામડી પર રહેલી જે ગાંઠ એ બાળી શકે છે. આ દ્રષ્ટિએ એસી વોલ્ટેજ એ ખૂબ ઉપયોગી છે. આપણો આજનો જે મુખ્ય જે બ્રિજ વિશે આપ 12th સાયન્સથી ભણતા આવો છો. પહેલો જે વિસ્ટન બ્રિજ, પરિપથની અંદર જે 3 ઇમ્પોર્ટન્ટ ઘટક, નંબર 1 ઘટક તરીકે રેઝિસ્ટન્સ, નંબર 2 ઘટક તરીકે ઇન્ડક્ટર અને નંબર 3 ઘટક તરીકે કેપેસિટર. તો બ્રિજ સર્કિટ, પહેલા તો બ્રિજ સર્કિટ કોને કહેવાય? બ્રિજ સર્કિટ એક એવો બંધ વિદ્યુત પરિપથ છે કે જે વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ એક જંકશન પાસેથી બે સમાંતર બ્રાન્ચની અંદર દાખલ થાય. સમાંતર બ્રાન્ચની અંદર દાખલ થઈ વિદ્યુત પ્રવાહ વહન પામી ફરીથી બીજા જંકશન આગળ ભેગો મળી ફરીથી ઉદ્ગમની અંદર દાખલ થાય. આવો જે બંધ લૂપ જેને બ્રિજ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. છોકરાઓ, વિસ્ટન બ્રિજ કે જેની મદદથી આપણે અવરોધની ગણતરી કરતા થયા, તો શું વિસ્ટન બ્રિજની મદદથી આપણે જે આજે ઘટક ઇન્ડક્ટર તરીકે આપણે ઉપયોગ કર્યા તો ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ માપી શકાય ખરું? આ પહેલો પ્રશ્ન બેઝિક થયો. વિસ્ટન બ્રિજ એ ડીસી બ્રિજ હતો. ડીસી બ્રિજ એટલે એનો અર્થ એ હતો આવૃત્તિનું મૂલ્ય 0 થયું. જો આવૃત્તિનું મૂલ્ય 0 થયું તો વિસ્ટન બ્રિજની અંદર કોઈ એક અવરોધની જગ્યાએ મેં ઇન્ડક્ટર અથવા કોઇલ મેં મૂકી. ડીસી બ્રિજમાં આવૃત્તિ 0, એનો અર્થ એ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય 0 મળે. તો આવા બ્રિજની મદદથી એટલે વિસ્ટન બ્રિજની મદદથી આપણે આ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ માપી શકાતું નથી. નાઉ ધ સેકન્ડ પોઈન્ટ, શું વિસ્ટન બ્રિજની મદદથી કેપેસિટન્સ માપી શકાય? ચલો, વિસ્ટન બ્રિજની અંદર કોઈ એક અવરોધની જગ્યાએ આપણે અનનોન કેપેસિટન્સ મૂકી દીધું. આપ જાણો છો આગળ મેં સમજાવ્યા મુજબ કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/2πfc. ફોર ડીસી માટે F બરાબર 0. તો એનો અર્થ એ થયો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય જ અનંત થઈ ગયું. જે વિસ્ટન બ્રિજની બેલેન્સ કન્ડિશન મળવી જોઈએ એ મળે જ નહીં. તો આવા સંજોગોની અંદર ડીસી બ્રિજની સ્થાને આપણે એસી બ્રિજનો ઉપયોગ કરવો જોઈએ. તો એસી બ્રિજ અહીં મેં એક જનરલ સ્લાઇડની અંદર એસી બ્રિજ બતાવ્યો છે. આ એસી બ્રિજની અંદર ખાસ ઓડિયો એ અને સી બિંદુ જે છે ત્યાં મેં ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર કે જેની ફ્રીક્વન્સી એટલીસ્ટ 1000 હર્ટ્ઝની આસપાસ હોય એટલે 1 કિલો હર્ટ્ઝ જેટલી હોય. ચારે બ્રાન્ચની અંદર એબી બ્રાન્ચ, એસી બ્રાન્ચ, એડી બ્રાન્ચ અને ડીસી બ્રાન્ચની અંદર જુદા જુદા ઘટકો શ્રેણી અથવા સમાંતર જોડી અને અવરોધ બનાવ્યા છે જેને ઇમ્પિડન્સ કહે છે. For this bridge, for balance condition, it is only required that no current should be pass from point B to D. એનો અર્થ એ તો કે બી અને ડીની વચ્ચે કરંટ પાસ થવો જોઈએ નહીં. ચલો, આ જે બી અને ડી પોઈન્ટની વચ્ચે તમે સ્લાઇડની અંદર જોઈ શકશો મેં હેડફોનનો ઉપયોગ કર્યો. શા માટે હેડફોનનો ઉપયોગ કરવો પડ્યો? વિસ્ટન બ્રિજમાં તો આપ ગેલોનોમીટરનો ઉપયોગ કરતા હતા. જો ગેલોનોમીટર આ એસી બ્રિજની અંદર મૂકવામાં આવે તો ગેલોનોમીટરનો પ્રિન્સિપલ, ગેલોનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને ગેલોનોમીટરનું દર્શકનું જે કોણાવર્તન એકબીજાના સંભ્રમણમાં. અહીં બ્રિજ એસી છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમય સાથે સતત બદલાતું રહે
એટલે તાક્ષણિક પ્રવાહ છે, તાક્ષણિક વોલ્ટેજ છે. જો આવા તાક્ષણિક વોલ્ટેજ કે તાક્ષણિક વિદ્યુત પ્રવાહ પરિપથમાં પસાર થતા હોય અને જો ગેલોનોમીટરનો ઉપયોગ કરો તો ગેલોનોમીટરનું દર્શક સતત વાઇબ્રેટ થયા કરે. આ બ્રિજની બેલેન્સ કન્ડિશન આપણે નિહાળી શકતા નથી. આ બ્રિજની બેલેન્સ કન્ડિશન માટે સૌથી અગત્યનું 20 ટન બ્રિજની અંદર માત્ર નલ પોઈન્ટ જ ફાઇન્ડ કરતા હતા. અહીં એક સ્ટેપ તમારે આગળ જવું પડશે. બી અને ડી આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાત નું જે મેગ્નિટ્યુડ એટલે વોલ્ટેજનું માન, માત્ર વોલ્ટેજનું માનની સાથે સાથે આ જે વિદ્યુત પ્રવાહ અથવા વોલ્ટેજ જે છે એ વોલ્ટેજનું જે વેવ ફોર્મ એનો જે ફેઝ એંગલ એટલે કડા તફાત આ બંને એક સાથે સમાન બને તો જ એસી બ્રિજ આપણે બેલેન્સ કન્ડિશનમાં લાવી શકીએ. અને બેલેન્સ કન્ડિશન નિહાળવા માટે આપણે હેડફોનનો ઉપયોગ કરેલો છે. હેડફોન વડે આપણે જે લાગુ પડેલા એસી ઉદ્ગમની આવૃત્તિ 1K હર્ટ્ઝ છે એટલે નરી આંખે આપણે અવાજ સાંભળી શકીએ કે જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે હેડફોનની અંદર અવાજ જે સંભળાય એ ન્યૂનતમ હશે. પણ ન્યૂનતમ મેળવવા માટે બી પોઈન્ટનું વિદ્યુત સ્થિતિમાન વીબી અને આ જ પોઈન્ટ અંગે ફેઝ ડિફરન્સ એટલે થીટા અને ડી પોઈન્ટનું વિદ્યુત સ્થિતિમાન વીડી અને એ જ પોઈન્ટ આગળનો ફેઝ ડિફરન્સ થીટા આ બંને એક સાથે સમાન થવા જોઈએ. ત્યાર પછીની નેક્સ્ટ સ્લાઇડની અંદર એક એસી જનરલ બ્રિજ બતાવ્યો છે. બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન, લાગુ પડેલો વોલ્ટેજ એટલે કેપિટલ ઈ અને મલ્ટીપ્લાય બાય આ Z3 ડિવાઇડ બાય Z1 પ્લસ Z3 બરાબર ડી બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન, લાગુ પડેલો વોલ્ટેજ એટલે કેપિટલ ઈ અને મલ્ટીપ્લાય બાય Z2 એન્ડ ડિવાઇડ બાય ટોટલ રેઝિસ્ટન્સ બ્રાન્ચનો ADC Z2 પ્લસ Z4. આ ઇક્વેશન નોંધ્યું. આ ઇક્વેશનની બંને સાઈડથી કેપિટલ ઈ કેન્સલ કરો તો ઇક્વેશન બનશે Z1 પ્લસ Z3 ડિવાઇડ બાય Z3 બરાબર Z2 પ્લસ Z4 ડિવાઇડ બાય Z4. આ બંને બાજુ 1 કેન્સલ કરવામાં આવે તો Z1 ડિવાઇડ બાય Z3 બરાબર Z2 ડિવાઇડ બાય Z4. આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જે ફોર્મ્યુલાની મદદથી એ બી ડી બ્રાન્ચના ઇમ્પિડન્સનો રેશિયો અને ADC બ્રાન્ચના ઇમ્પિડન્સનો રેશિયો સમાન બને તો જ એસી બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં મેળવી શકીએ છીએ. આ જ બેલેન્સ કન્ડિશનનું યુઝ કરી ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો Z1 મલ્ટીપ્લાય બાય Z4 બરાબર Z2 મલ્ટીપ્લાય બાય Z4. અહીં દર્શક મિત્રો ખાસ નોંધ કરો, આપણે જે સર્કિટ સાથે કામ કરી રહ્યા છીએ એ એસી સર્કિટ છે અને એસી સર્કિટનો જે ઇમ્પિડન્સ એ સંકર સંખ્યા સ્વરૂપે દર્શાવી શકાય. મેથેમેટિકલની અંદર પ્રૂવ કરેલું છે કે સંકર સંખ્યા Z બરાબર મોડ Z ઈ રેસ ટુ જે થીટા. જો આ સૂત્રનો મેથેમેટિકલ ફોર્મ્યુલાનો ઉપયોગ આ ઇક્વેશનમાં બેલેન્સ કન્ડિશનની અંદર કરવામાં આવે તો સૂત્ર આપણે લખી શકશું મોડ Z1 ઈ રેસ ટુ જે થીટા 1 મલ્ટીપ્લાય બાય Z4 ઈ રેસ ટુ જે થીટા 4 બરાબર Z2 ઈ રેસ ટુ જે થીટા 2 મલ્ટીપ્લાય બાય Z3 ઈ રેસ ટુ જે થીટા 3 વડે દર્શાવીએ. આ ઇક્વેશન પરથી એસી બ્રિજની બેલેન્સ કન્ડિશન બે રીતે મેળવી શકાય. નંબર 1, ઉપરોક્ત સમીકરણની અંદર માત્ર ઇમ્પિડન્સ બંને સાઈડ ઇમ્પિડન્સને સરખાવીએ તો મોડ Z1 મલ્ટીપ્લાય બાય મોડ Z4 બરાબર મોડ Z2 મલ્ટીપ્લાય બાય મોડ Z3 થવું જોઈએ. જો એસી સર્કિટની અંદર માત્ર ને માત્ર ઇમ્પિડન્સ બંને બાજુ સમાન બને, જો ફેઝ એંગલ સમાન ના બને તો કદાચ એસી બ્રિજ બેલેન્સ કન્ડિશન ન પણ મેળવી શકે. આ દ્રષ્ટિએ ઉપરોક્ત ફોર્મ્યુલાની અંદર ઈ રેસ ટુ જે થીટા 1 મલ્ટીપ્લાય બાય ઈ રેસ ટુ જે થીટા 4 તો ઈ રેસ ટુ જે કોમન કાઢો તો બ્રેકેટની અંદર લખી શકાય થીટા 1 પ્લસ થીટા 4, સામે પણ લખી શકાય ઈ રેસ ટુ જે બ્રેકેટની અંદર લખી શકાય થીટા 2 પ્લસ થીટા 4. આ પરથી ફેઝ એંગલની બેલેન્સ કન્ડિશન થીટા 1 પ્લસ થીટા 4 બરાબર થીટા 2 પ્લસ થીટા 3. આપણે આ શરતનો ઉપયોગ કરી મેક્સવેલ બ્રિજની મદદ વડે, મેક્સવેલ બ્રિજ એક એસી બ્રિજ છે. મેક્સવેલ બ્રિજની મદદ વડે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ આપણે શોધી શકશું પ્રયોગશાળામાં. આપ જાણો છો એબી બ્રાન્ચની અંદર ઇન્ડક્ટર કે જેનું મારે ઇન્ડક્ટન્સ શોધવાનું છે એની સાથે મેં રેઝિસ્ટન્સ R1 કનેક્ટ કરેલો છે, જ્યારે બીસી બ્રાન્ચની અંદર માત્ર રેઝિસ્ટન્સ R3 કનેક્ટ કરેલો છે.
ए અને બી વચ્ચે એ અને ડી વચ્ચે રેઝિસ્ટન્સ R2 કનેક્ટ કરેલો છે અને ડી અને સી બ્રાન્ચ વચ્ચે કેપેસિટર અને એક અવરોધ R4 એકબીજાને સમાંતર જોડી એક બ્રિજ બનાવ્યો. આના પરથી આપણે ઇક્વેશન લખી શકશું. ઇમ્પિડન્સ ઇન AB બ્રાન્ચ Z1 બરાબર સિરીઝ કનેક્શન હોવાથી R1 + j ઓમેગા L વડે દર્શાવો. ત્યારબાદ એડી બ્રાન્ચનો જે ઇમ્પિડન્સ તો Z2 બરાબર R2 માત્ર સિંગલ રેઝિસ્ટન્સ છે. બીસી બ્રાન્ચનો ઇમ્પિડન્સ Z3 બરાબર R3 છે અને ડીસી બ્રાન્ચની અંદર કેપેસિટર અને રેઝિસ્ટર એકબીજાને સમાંતર હોવાથી સમાંતરના નિયમ અનુસાર 1/Z4 બરાબર 1/R4 + 1/ZC આ સૂત્રનો તમે ઉપયોગ કરો તો તમને Z4 બરાબર ઇક્વેશન ફાઇનલ મળશે R4 / 1 + j ઓમેગા C R4. આ સૂત્રનો બેલેન્સ કન્ડિશનની અંદર તમે ઉપયોગ કરો. Z1 ની કિંમત મૂકી, Z4 ની કિંમત મૂકી, સામેની સાઈડ મેં Z2 ની કિંમત મૂકી, Z2 ની કિંમત મૂકી અને ત્યારબાદ આ ઇક્વેશન બનાવ્યું. આ ઇક્વેશનને હું સેપરેટ સાદુરૂપ આપવા પ્રયત્ન કરું તો મને થર્ડ ઇક્વેશન જે R1 * R4 + j ઓમેગા L R4 બરાબર R2 + R3 + j ઓમેગા C R2 R3 R4 આવું તમને એક ઇક્વેશન મળશે. આ ઇક્વેશનની અંદર બે પાર્ટ રહેલા છે કારણ કે આપણે આગળ નોંધી ગયા દર્શક મિત્રો કે ઇમ્પિડન્સ છે, આ ઇમ્પિડન્સનું મલ્ટિપ્લિકેશન છે તો મલ્ટિપ્લિકેશનનો જે ગુણોત્તર એનો આન્સર પણ એ સંકર સંખ્યા સ્વરૂપે જ મળે. સંકર સંખ્યા સ્વરૂપે મળે એનો અર્થ એ તો વાસ્તવિક ભાગ પણ મળે અને કાલ્પનિક ભાગ મળે. તો આ સમીકરણની બંને બાજુએ ફક્ત વાસ્તવિક ભાગને સરખાવીએ તો R1 R4 બરાબર R2 R3 થયું. એના પરથી ઇન્ડક્ટર સાથે જોડેલો જે રેઝિસ્ટન્સ એનું અનનોન મૂલ્ય હોય તો R1 બરાબર R2 * R3 / R4 જે વિસ્ટન બ્રિજમાં આ જ શરત હતી એ શરત આપણે અહીં પાછી મેળવી શક્યા. પરંતુ ઉપરોક્ત સમીકરણની અંદર જે સંકર સંખ્યા સ્વરૂપે લખેલું જે સમીકરણ એની અંદર બંને બાજુએ કાલ્પનિક ભાગોને સરખાવવામાં આવે તો j ઓમેગા L R4 બરાબર j ઓમેગા C R2 R3 R4 બંને સાઈડથી j ઓમેગા કેન્સલ તો પરિપથમાં મૂકેલું જે ઇન્ડક્ટર આ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ કેપિટલ L બરાબર C R2 * R3 આ ઇક્વેશન વડે શોધી શકીએ. આ સૂત્રમાં બરાબર ખાસ એક નોંધ કરો, જો ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ 100 હેનરી હોય, સીની કિંમત મેં 1 માઇક્રોફેરેડ એટલે 10⁻6 જેટલું લીધું, R2 નું મૂલ્ય મેં 1 મેગા ઓમ એટલે 10⁻6 મૂકી હોય તો સી અને R2 એ કેન્સલ થઈ જવાનો. માત્ર R3 તમારે એવું એડજસ્ટ કરવો પડે કે જેનું મૂલ્ય ઇન્ડક્ટરના ઇન્ડક્ટન્સ જેટલું હોય. એટલે એનો અર્થ એ તો આ બેલેન્સ કન્ડિશન સેટિસ્ફાય કરવા માટે ઉપરોક્ત સમીકરણ એટલે R1 * R4 બરાબર R2 * R3 નીચેનું સમીકરણ L R4 બરાબર C R2 R3 R4 જો આ બંને એક સાથે સેટિસ્ફાય થાય તો જ આપણે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ આ ઇક્વેશન દ્વારા શોધી શકશું. આ ઇન્ડક્ટર બે પ્રકારના હોઈ શકે. ઇન્ડક્ટરનો જે ક્વોલિટી ફેક્ટર ક્યુ ફેક્ટર ω0 / ડેલ્ટા ઓમેગા વડે રજૂ કરવામાં આવે. ડેલ્ટા ઓમેગાને પરિપથનો હાફ પાવર બેન્ડવિથ કહે. તો ક્વોલિટી ફેક્ટર કેપિટલ Q બરાબર ω0 / ડેલ્ટા ઓમેગા જે ઇન્ડક્ટરનો ક્વોલિટી ફેક્ટર 1 કરતાં વધુ અને 10 કરતાં ઓછો હોય, 1 કરતાં વધુ અને 10 કરતાં ઓછો હોય એવા જ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ આપણે મેક્સવેલ બ્રિજની મદદ વડે શોધી શકશું. પણ જે કોઇલના ઇન્ડક્ટરનો ક્વોલિટી ફેક્ટર 10 કરતાં વધુ હોય, 10 કરતાં વધુ એનો અર્થ એ થયો કે આગળ LR શ્રેણી સર્કિટ બ્રાન્ચમાં AB બ્રાન્ચની અંદર મેં L અને R સિરીઝમાં મેં કનેક્ટ કર્યા તો LR સિરીઝ સર્કિટનો જે ફેઝ ડિફરન્સ 90 ડિગ્રી બને. એની ઓપોઝિટ સાઈડની અંદર મેં R4 અને C બંનેને મેં સમાંતર જોડ્યા તો RC સર્કિટનો જે ફેઝ ડિફરન્સ થીટાની કિંમત જો -90 બને તો જ ઉપરોક્ત બેલેન્સ કન્ડિશન સેટિસ્ફાય